તમે કે તમારી ફ્રેન્ડ્સ નવેમ્બર કે ડિસેમ્બરમાં બ્રાઇડ બનવા જઈ રહી છે તો કોંગ્રેચ્યુલેશન્સ, આ રીલ તમારા માટે જ છે. એના માટે ફર્સ્ટ સ્ટેપ છે પિમ્પલ કેર. જો તમને પિમ્પલ છે તો એટલીસ્ટ 2 થી 3 મહિના પહેલાં સ્કિન કેર રૂટીન ચાલુ કરો, અને જો હજી સુધી નથી કર્યું તો આજે જ ડૉક્ટરને કન્સલ્ટ કરો અને સ્કિન કેર ચાલુ કરો. સેકન્ડ સ્ટેપ છે હાઇડ્રેશન. નવેમ્બર અને ડિસેમ્બરની ઠંડીના લીધે તમારી સ્કિન ડ્રાય થઈ જાય છે, એટલે સ્કિન હાઇડ્રેશન મેન્ટેન કરવું જરૂરી બની જાય છે. થર્ડ સ્ટેપ છે એન્ટીઓક્સિડન્ટ ટેબ્લેટ. આજે જ સવારમાં નાસ્તો કર્યા પહેલાં વિટામિન સી અને ગ્લુટાથાયોન લેવાનું સ્ટાર્ટ કરો, જે તમારી સ્કિનને અંદરથી ક્લીન કરીને ગ્લોઈંગ બનાવે છે. ફોર્થ છે ગ્લો અને વ્હાઇટનિંગ માટે કોઈ પણ કોઝિક એસિડનું સિરમ અપ્લાય કરવાનું સ્ટાર્ટ કરો, અને એટલીસ્ટ 2 મહિના પહેલાં તમે પીલિંગ અથવા તો ક્યુસ્વિચ જેવી લેઝર ટ્રીટમેન્ટ પણ સ્ટાર્ટ કરી શકો છો. અને સાથે સાથે શોપિંગની ભાગાદોડીમાં ફેસ કવર કરીને જવું અને વારંવાર ફેસ પર સનસ્ક્રીન અપ્લાય કરવું ખૂબ જ જરૂરી છે. ફિફ્થ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેસર હેર રિડક્શન. આનું પ્લાનિંગ 3 થી 6 મહિના અગાઉ કરવું જરૂરી છે. જો ટાઈમ પર પ્લાનિંગ કરવામાં આવે તો હેર ગ્રોથ અને હેર થિકનેસ બંનેમાં ઘટાડો થાય છે, પણ જો તમે અત્યાર સુધી પ્લાનિંગ નથી કર્યું તો હજી પણ લેટ નથી થયું, કારણ કે તેના માત્ર 1 થી 2 સેશન્સ લેવાથી હેર રીગ્રોથ થતાં 45 થી 60 દિવસ લાગે છે, જેનાથી તમારું પ્રી વેડિંગ, વેડિંગ અને હનીમૂન પણ કવર થઈ જશે. અને વેડિંગ મંથમાં શું ના કરવું જોઈએ એની લિસ્ટ માટે કમેન્ટ કરો લિસ્ટ. એ લિસ્ટ તમને ડાયરેક્ટલી મળી જશે, અને આ રીલ શેર કરો તમારી એ ફ્રેન્ડને જે બ્રાઇડ બનવાની છે.